બંદરના માછીમારોની વહારે આવ્યા લખન ધુવા। તુણા બંદરના માછીમારો આઝાદી પહેલાથી અહીં માછી પકડી ગુજરાન ચલાવી રહ્યા છે। માછીમારોના ટોકન રદ કરી દેવા અને સ્થળાંતર કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે માછીમારો દ્વારા લખન ધુવાની મદદ માંગી હતી। લખન ધુવા સ્થળ પર જઈ માછીમારોને ન્યાય અપાવવા સરકાર અને જનપ્રતિનિધિઓને માછીમારો સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું છે અને જો માછીમારોની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો માછીમારો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। અનેક અધિકારી દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં નહીં આવે તેવું લખન ધુવાએ જણાવ્યું હતું। મારું નામ ખમીસા અલી મોહમ્મદ ગુચર, તુણા વંડી। આ અત્યારે અમે જે વસવાટ કરીએ છીએ ધવરવાળું બંદર છે, એનાથી અમને છે ને અમારે જે પાર્કિંગની જે જગ્યા હતી 0 તુણા, અહીંયા છે ને અમારી છીનવાઈ ગઈ છે। તો અહીંયા પણ જગ્યા નથી। અમને છે ને સરકાર તરફથી ક્યાં બી ઓટલો મળે તો અમે ગરીબ માણસો રોટલો કમાવીને ખાઈ શકીએ। અમારી એટલી વિનંતી છે સરકાર પાસેથી કે ભાઈ અમારા જે ટોકન જે બંધ થાય છે એ ચાલુ કરે અને અમને છે ને અહીંયા જ સારી રીતે રહેવાની જગ્યા આપે ને સવગડ આપે। સરકાર પાસેથી આપે અમે રાખીએ છીએ બસ। મારું નામ સુલેમાન છે અને હું જુનસ પટેલનો દીકરો છું, ગામ વંડીમાં રહું છું। અને આજે અમારા અનેક જ્યારેથી કેપીટી પોર્ટ છે એનાથી પહેલે દાદા પરદાદાઓનો અમારો અહીંયા રહેવાસ છે અને અમે આ ધંધો કરીએ છીએ। હવે આટલા વર્ષો સુધી અમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, પણ હવે છે ને જેવી રીતે ઉદ્યોગ આવે છે એવી રીતે અમને બહુ જાતની તકલીફ પડે છે, બરાબર છે। પહેલી વાત કે પોલીસ જ્યારે ત્યાં આવે છે અને અમને કહે છે કે તમારો ટોકનવાળી શું બાબત છે, તમારો ટોકન કેમ ઓનલાઈન શો નથી કરતો, તો અમે છે ને ઓનલાઈન અપ્લાય કરી દઈએ છીએ, પણ એકચ્યુઅલમાં ફિશરી ખાતેથી અમારો એ જે અપ્રુવલ છે એ કરવામાં આવતો નથી, બરાબર છે। એના કારણે પોલીસમાંથી અપડેટ મળતો નથી અને પોલીસ અમને લઈ જાય છે અને ત્યાં બેસાડી અને કેસ અથવા કેસ ફાઇલિંગ કરી નાખે છે। અમને આવી પ્રોબ્લેમ થાય છે। બીજું કે અમે લોકો અમારી તાજી મચ્છીનો ધંધો નથી સાહેબ। અમારો ધંધો કેવું છે કે અમે મછલી લઈને આવીએ, મછલી સુકાવીએ, મછલી સૂકી જાય એના પછી અમે એને વેચીએ, ત્યારે જઈને અમારું ગુજરાન ચાલે। બીજા બંદરનું શું છે, તાજો ધંધો છે સાહેબ, આવી મછલી વેચાઈ જાય। એટલે અમે એવા મચ્છીમાર છીએ સાહેબ કે અમને જગ્યા જોઈએ ને જોઈએ। અમને સેંકડો એકર નથી જોતી, પોર્ટ જતી 100 એકર 150 એકર નથી જોતી સાહેબ। અમને 4 થી 5 એકર જમીન જોઈએ છે જે સરકાર તરફથી હોય, કોઈ ગામની અથવા કોઈ મગજમારી અથવા કોઈ પણ જાતની તકલીફવાળી જમીન અમને નથી જોતી સાહેબ। આ જમીન ઉપર સરકાર સાથે અમે છીએ, સરકારને અમે ટેક્સ પે કરીએ છીએ, ફિશરિંગનો ટેક્સ પે કરીએ છીએ, અમે ટોકનના પૈસા ભરીએ છીએ, કોલના પૈસા ભરીએ છીએ। ગેરકાયદેસર એક્ટિવિટી અમારા મચ્છીમારોની કોઈ પણ નથી આજે સમય સુધી। બીજા બંદરો ઉપર ક્યાંક કાંઈક થયો છે, કાંઈક મગજમારી થઈ હશે, પણ આજે સુધી આ મચ્છીમારો લોકોનો એક પણ આવો વાક્ય બતાવો કે એક આવું તમે કેસ બતાવી દો, કોઈ જાતનું અમે એટલું બધું કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ પોલીસ પ્રશાસન, સરકાર અને આપણા બંધારણ વિશે, કેમ કે બંધારણના હિસાબથી અમે ચાલીએ છીએ, એના હિસાબથી અમે કામ કરીએ છીએ। તો અમારો અધિકાર બને છે સાહેબ કે અમને એટલી જમીન મળે કે અમે અમારા બચ્ચાને પાળી શકીએ સાહેબ। અમને કેપીટીનો આદેશ હતો કે તમે અહીંયા પક્કા મકાન બનાવતા નહીં। આજે તમે જોઈ શકો છો કે આ પક્કું મકાન છે નથી। અમે પાલન કરીએ છીએ રૂલનું સાહેબ, બધા રૂલ ફોલો કરીએ છીએ। તો અમને આ જ જગ્યા ઉપર રાખવાની માંગણી છે। આ જગ્યા ઉપર ના રાખે, કંઈ ઉદ્યોગ આવતો હોય તો બીજી જગ્યા ઉપર લઈ જાય અને અમને સ્થાનિક કરે સાહેબ। સરકાર તરફથી સ્થાનિક આવે એવી અમારી અપેક્ષા છે સરકાર જોડે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।